Good morning, students. Welcome to the online teaching. In semester 5, till date we have completed unit number 1 and unit number 4, circular letter and the banking correspondence. Today we are going to start with another unit number 2, that is insurance correspondence in context of life insurance. The term insurance is not new to us, right? Because in day-to-day life, we usually hear this term, especially life insurance policy. See, many of you may have life insurance policy, or many of you may not have life insurance policy. But still, it is necessary to understand that why life insurance policy is essential for our life. Many people usually have the life insurance policy, and some of may do not have the life insurance policy. આપણે ઇન્સ્યોરન્સ ટર્મ જે છે એ આપણી માટે નવી નથી. રોજબરોજની લાઈફમાં આપણે ઇન્સ્યોરન્સ ટર્મ જે છે તે ક્યાંક ને ક્યાંક સાંભળ્યો છે, શબ્દ સાંભળ્યો છે, ખાસ કરીને ઇન્સ્યોરન્સ. whether the insurance of health, whether the insurance of vehicle, whether the insurance of marine, whether the insurance of fire. But here we are going to study the insurance in context of life. જીવનના સંદર્ભમાં આપણે ઇન્સ્યોરન્સ જે છે અહીંયા સ્ટડી કરવાનો છે. Well, there are various types of the insurance. ઘણા બધા પ્રકારના ઇન્સ્યોરન્સ છે. But before that, we need to understand that there are certain principles of insurance. ઘણા બધા પ્રકારના ઇન્સ્યોરન્સ હોય, પણ તે પહેલા ઇન્સ્યોરન્સના ઘણા બધા સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો જે છે એના વિશે આજે આપણે સ્ટડી કરવાનું છે. એટલે બહુ વધારે સમય નહીં વેડફતા આપણે આગળ જ વધીએ છીએ. The main objective of every insurance contract is to give financial security and protection to the insured from any future uncertainties. કે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે, બરાબર છે, તેના સંદર્ભમાં એક ફાઇનાન્શિયલ સિક્યુરિટી, એક નાણાકીય સુરક્ષા ખાતર કે પ્રોટેક્શન ખાતર આપણે ઇન્સ્યોરન્સ પોલિસી જે છે એ ઉતારીએ છીએ. તેનો હેતુ એ છે કે ફ્યુચર અનસર્ટેનિટીઝ, કે ભવિષ્ય જે છે એ સામાન્ય રીતે અચોક્કસ છે, આપણને ખ્યાલ નથી કે વોટ વિલ હેપન ટુમોરો. પણ અહીંયા આપણે વાત કરીએ તો મેઇન ઓબ્જેક્ટિવ, એનો મુખ્ય હેતુ જે છે એ નાણાકીય સુરક્ષા પૂરી પાડવી. Insured must never ever try to misuse this safe financial cover. કે જે ઇન્શ્યોર્ડ, વીમેદાર જે છે, ઇન્શ્યોર્ડ, અહીંયા બે શબ્દને આપણે ઇન્સ્યોરન્સ કોરેસ્પોન્ડન્સમાં ખાસ ધ્યાન રાખવાનું. એક ઇન્શ્યોરર અને એક ઇન્શ્યોર. ઇન્શ્યોરર એટલે જે કંપની તમને ઇન્શ્યોર આપે છે, ઇન્સ્યોરન્સ આપે છે રાધર, સોરી. અને ઇન્શ્યોર એટલે કે વીમેદાર વ્યક્તિ. એટલે ઇન્શ્યોરર જે કંપની તમને ઇન્સ્યોરન્સ આપે છે, અને ઇન્શ્યોર્ડ વીમેદાર જે વ્યક્તિનો વીમો છે તે. Seeking profit opportunities by reporting false occurrence violates the terms and condition of insurance contract. તમે કોઈ ખોટી રીતે જો નિયમોનું ભંગ કરો છો, બરાબર છે, તો ક્યાંક ને ક્યાંક એ ગુનાહિત પ્રવૃત્તિમાં પણ આવી જાય છે. This break trust result in breaching of a contract and invites legal penalties. અને જો તમે
કોઈ ખોટી રીતે વીમાને પકવવો છો, તમે કંઈ ખોટું કરો છો, તો ક્યાંક ને ક્યાંક તમે જે નિયમ જે છે તેનું ઉલ્લંઘન કરો છો, કે બ્રીચિંગ ઓફ અ કોન્ટ્રાક્ટ એન્ડ ઇન્વાઇટ્સ લીગલ પેનલ્ટીઝ, એટલે તમારે કાયદાકીય જે છે એ દંડ ભોગવવાનો વારો આવે છે. This breaks trust. An insurer must always investigate any doubtable insurance claims. ઇન્સ્યોરર જે કંપનીઓ જે છે એ સામાન્ય રીતે જેમાં શંકા જે છે તેમાં જ તપાસ કરે છે વધારેમાં વધારે. અધરવાઇઝ ખ્યાલ હોય કે નહીં એનું કારણ જે છે એ નેચરલ છે, આનું કારણ જે છે એ આ જ છે, તો એ સામાન્ય રીતે કમ્પેન્સેટ કરી દે છે, તમને વળતર આપી દે છે. It is also a duty of insurer to accept and approve all genuine insurance claim made as early as possible without any further delay and annoying hindrances. કોઈ પણ અવરોધ વગર જો ઇન્સ્યોરન્સ કંપનીને એવું લાગે કે નહીં ભાઈ આમાં કોઈ જ તકલીફ નથી, તો સરળતાથી જે છે એ તમારો દાવો એક્સેપ્ટ કરી લે છે અને ઇન્સ્યોરન્સ તમારો પાસ કરી નાખે છે. There are 7 basic principles that creates an insurance contract between the insured and the insurer. વીમેદાર અને જે વીમો આપનાર કંપની વચ્ચે 7 જેટલા સિદ્ધાંતો રહેલા છે. The principle of utmost good faith, the insurable interest, the principle of proximate cause, the principle of indemnity, the principle of subrogation, the principle of contribution, the principle of loss minimization. These 7 principles combine to form an insurance contract. આ 7 સિદ્ધાંતો ભેગા થઈને એક એનો કોન્ટ્રાક્ટ બનાવે છે. In this we are going to briefly explain each item and try to show you how understanding each item can shed light into your personal injury case and insurance question. વ્યક્તિગત તમને કોઈ ઈજા પહોંચે છે કે ઇન્સ્યોરન્સના સંદર્ભમાં તમને કઈ રીતે જે છે મદદરૂપ થાય છે તેના વિશે આપણે અહીંયા જોશું, અને કયા સંજોગોમાં તમે ક્લેમ કરો છો તે પણ જોશું. These are principles of open to interpretations, કે ઓપન ટુ ઇન્ટરપ્રિટેશન જે છે અર્થઘટન જે છે, આ સિદ્ધાંતો જે છે અર્થપૂર્ણ અર્થઘટનવાળા છે, એનો કંઈક ને કંઈક અર્થ છે. So if you think your case has breached one of these principles of your insurance claim has wrongfully been denied. અને જો આ 7 માંથી કોઈ પણ બાબતનું ઉલ્લંઘન કરે છે આ 7 પ્રિન્સિપલમાંથી, તો ક્યાંક ને ક્યાંક જે છે એ તમારો ક્લેમ જે છે એ ખોટી રીતે ડિનાઇડ એટલે નામંજૂર કરવામાં આવે છે. જેસન મેકમીન અને જસ્ટિન મેકમીન આ બંને જણાએ આ સિદ્ધાંતો જે છે અહીંયા આપ્યા છે, પણ આપણે એ લાઈન કાઢી નાખવાની છે. જેસન મેકમીન અને જસ્ટિન મેકમીન વિશે એ લાઈન આખી કાઢી નાખજો, જેસન મેકમીનથી રાઇટ સુધી આખી. પહેલો છે અટમોસ્ટ ગુડ ફેથ, તમને પૂરેપૂરો વિશ્વાસ વફાદારી હોવી જોઈએ. અટમોસ્ટ ગુડ ફેથ. Both parties involved in an insurance contract, the insured, policyholder and the insurer should act in a good faith towards each other. જે વ્યક્તિ વીમો આપે છે અને જે વ્યક્તિ વીમો લે છે એ બંનેને એકબીજા પ્રત્યે પૂરેપૂરી વફાદારી અને પૂરેપૂરી વિશ્વસનીયતા રાખવી આવશ્યક છે. The insurer and the insured must provide clear and concise information regarding the terms and conditions of the contract. જે કંપની જે છે વીમો આપે છે અને જે વ્યક્તિ વીમો ઉતારે છે એ બંને વચ્ચે સ્પષ્ટ અને ટૂંકમાં બધા જ નિયમોની માહિતી હોવી આવશ્યક છે. This is very basic and primary principle of insurance contracts because the nature of the service is
for the insurance company to provide a certain level of security and solidarity to the insured person's life. કે શું કીધું છે કે this is very basic and primary principle of insurance. આ ખૂબ જ બેઝિક પ્રિન્સિપલ છે, અટમોસ્ટ ગુડ ફેથ વાળો, અને પ્રાઇમરી પણ છે, પ્રમુખ, મુખ્ય, કે જે વ્યક્તિ તમને વીમો આપે છે અને જે વ્યક્તિ વીમો ઉતારે છે, એટલે કે કંપની અને જે વીમેદાર વ્યક્તિ જે છે તે બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક પરસ્પર નિર્ભરતા હોવી આવશ્યક છે. સોલિડારિટી એટલે કે એકતા, પરસ્પર નિર્ભરતા હોવી આવશ્યક છે. However, the insurance company must also watch out for anyone looking for a way to scam them into free money. So each party is expected to act in good faith towards each other. તેમ છતાં તદુપરાંત the insurance company must also watch out for anyone looking for a way to scam them into free money. કદાચ કોઈ વ્યક્તિ મફતમાં પૈસા મળી જાય એવા કોઈ કૌભાંડો કરવા માટે તત્પર હોય તો ઇન્સ્યોરન્સ કંપની તે પણ પૂરેપૂરી રીતે જોવે છે, તેની ઉપર તેની પણ નજર રહે છે. સો each part is expected to act in good faith towards each other. એટલે ખોટું કાંઈ નથી કરતા એકબીજા પ્રત્યે, તેને એકબીજા પ્રત્યે વફાદારી હોવી ખૂબ જ આવશ્યક છે. અને એ તો સ્વાભાવિક છે કે ભાઈ વફાદાર હોય તો જ જે છે આપણો વીમો જે છે એ ક્યાંક ને ક્યાંક પાકે છે. કારણ કે ઘણી બધી વખત ઘણા એવા કેસો છે કે જ્યાં ઘણો મોટો વીમો ઉતરાયો અને હાથે કરીને પકાવવા માટે આગ લગાડી દે છે, બરાબર, એક્સિડન્ટ થઈ જાય છે, બરાબર છે. એટલે ઘણા બધા એવા જે છે બિલ્ડિંગો તોડી પાડવામાં આવે છે. એટલે ઘણા બધા એવા ઇન્સ્યોરન્સ છે કે જે ખોટી રીતે પણ પકવામાં આવે છે. એટલે પહેલોનો પ્રિન્સિપલ છે કે બંને એકબીજાને વફાદાર હોય, ઇન્સ્યોરન્સ કંપની અને ઇન્શ્યોર્ડ વીમેદાર, આ બંને વ્યક્તિઓ. If the insurance company provides you with falsified or misrepresented information, then they are liable in situation where this misrepresentation or falsification has caused you loss. જો ઇન્સ્યોરન્સ કંપની તમને આપે કોઈ ખોટી માહિતી અથવા તો કોઈ ખોટી રજૂઆત તમને કરે છે તો એ આ પરિસ્થિતિમાં પોતે જવાબદાર છે, જેના કારણે તમને કંઈ નુકસાન થયું હોય તો. કદાચ કોઈ નુકસાન થયું છે વીમા કંપની વતી તો ખોટી રીતે, બરાબર છે. કારણ કે ઘણી બધી વખત એવું થાય કે ઘણી પોલિસીઓ ચેન્જ થતી હોય છે. તમે જે સમયમાં ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હોય એ સમયમાંથી પછી તમે 10 વર્ષ પછી જુઓ તો એમાં ઘણો બધો ચેન્જીસ આવી ગયો. તો જો ખોટી રીતે કોઈ વસ્તુ અંદર ચેન્જ થાય છે તો તેની જવાબદારી કમ્પ્લીટલી ઇન્સ્યોરન્સ કંપની છે. If you have misrepresented information regarding subject matter or your own personal history, then the insurance company's liability becomes void. પણ જો તમે ખોટી માહિતી આપી, તમે ખોટી રજૂઆત કરી જે બાબતને લઈને અથવા તો પોતાની વ્યક્તિગત હિસ્ટ્રીને લઈને, તો ઇન્સ્યોરન્સ કંપનીની જવાબદારીઓ જે છે બીકમ્સ વોઇડ એટલે કે રદબાતલ, ફોક, નિરર્થક થશે. તો આ તો પહેલો પ્રિન્સિપલ. થેન્ક યુ વેરી મચ.